जय जोहार जय आदिवासी माँ तरफ से બધા ભાઈનો આગે સવાસમાં વાત का प्रकार કારની વિડીયોની પૂરી માહિતી ખાસ કરી વિડીયો લાસ્ટ તક દેખજો મારા ભાઈ। એક સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થઈ રહ્યો છે મારા ભાઈ કે આપણા સમાજના આદિવાસી સમાજની એક બહેન છે, એનો ફોટો વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં। તો મારા ભાઈ ખાસ કરીને સોશિયલ મીડિયામાં ફોટા મત વાયરલ કરો આવી રીતે મારા ભાઈઓ। અને આ એક રોશની બામણિયા કરીને નામની છે બેન, એનો ફોટો વાયરલ થઈ રહ્યો। તો બહુન તમે બી આવા ફોટા મત વાયરલ કરો, પોતાની ઇજ્જત આબરૂ રાખો, પોતાના મા બાપની ઇજ્જત આબરૂ રાખો અને આવી રીતના ફોટા મત ખીસીને સ્ટોરીઓ લગાડો અને ખોટી ઇજ્જતની આબરૂ મત કાઢો। આપણા સમાજની આબરૂ જાય છે। આ તમે આવું મોટું નામ બનાવી ના જા, તમે આવું ગલતીથી ફોટા આવા ખીસીને તમે મેલો સ્ટોરીઓ ને એવું, તો તમે સમાજનું નામ બદલા મત કરો મારી બોન્યો એમ બરાબર। અને જેટલા બી ભાઈ છે એટલા આ વિડીયો ફોટો છે ને ને રહેવા દો। તમે આવા ફોટો ખીસીને મત સ્ટોરીઓ મેલો મારા ભાઈઓ। અને હું તમને એટલું સમજાવવા માંગી રહ્યો છે। અને મારા ભાઈ આ વિડીયો 5 જણા શેર કરજો, આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજને સમજી શકે, કેમ કે આવો ફોટો કઈનાનો વાયરલ આપણે નહીં કરીએ, કેમ કે પોતાની ઇજ્જત આબરૂ બી ઘણી વાલી હોય છે। અને આ ખીસવાવાળો કોણ છે મારા ભાઈ? તને શરમ હતી કે નહીં જરીક ખીસવામાં ફોટા? જરીક શરમ રાખતો મારા ભાઈ, આપણા આદિવાસી સમાજની ઇજ્જત મત આ ખોવે એટલા માટે તમને કહું છે। અને આવા ફોટા મતી ખીસો મારા ભાઈ। અને તમે રોશની બામણે તન બી કહું મારી બેન છે ને, આ ફોટો આવો તો હું લેવા ખીસવા દીધો? આવા ફોટો હું લેવા ખીસવા દીધો તે? ભલે તું ફોટા ખીસવાવાળા આવે, તારી ગમે કે વિડીયો બનાવવાવાળા આવે, તો આવી રીતનું મત હરકત કરો મારી બોન્યો। અને વ્યવસ્થિત કંઈક ફોટો ખીચો, કંઈક વ્યવસ્થિત વિડીયો ઉતારો અને આવું ખોટું મત હેલી કરો મારી બોન્યો। પોતાની ઇજ્જત આબરૂ વાલી રાખજો અને પોતે ઇજ્જત આબરૂ રાખજો, કંઈના નહીં। આપણા સમાજની ઇજ્જત આબરૂ મત જવા દો મારી બોન્યો। ખરેખર હું તમને કહું છે। અને આ વિડીયો 5 જણા શેર કરજો, આવનારા સમયમાં 50,000 જણા સમજે। જય જોહાર જય આદિવાસી મારા તરફથી કંઈક બોલાઈ ગયો, જય જોહાર મારા તરફથી।